જાતિના દાખલાને લઈને આદિવાસી સમાજ રોષે ભરાયો છે। જે હાલાકીઓ પડી રહી છે, કનડગત થઈ રહી છે, તેને લઈને બનાસકાંઠાના આદિવાસી સમાજના આગેવાનોએ ગાંધીનગર કૂચ કરવાનું એલાન કર્યું છે, ચીમકી ઉચ્ચારી છે। કઈ રીતની સમસ્યાઓ છે તે સરકારી નોકરીમાં પડી રહી છે, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બનાસકાંઠામાં આદિવાસી સમાજના આગેવાનોએ સરકાર સામે હુંકાર ભર્યો છે, જેમાં જે આદિવાસી સમુદાયના જાતિના દાખલા છે તેમાં યુવાનોને ખૂબ હાલાકી પડી રહી છે। જાતિના દાખલા સમયસર નથી મળી રહ્યા, જેને લઈને સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનોને નોકરી મેળવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ મામલાના સંદર્ભમાં આદિવાસી સમાજના આગેવાનો હવે લડાયક ભૂમિકામાં જોવા મળી રહ્યા છે। આને લઈને જે આગેવાનો છે તેમના દ્વારા ગાંધીનગર કૂચ કરવા માટેનો કોલ આપવામાં આવ્યો છે, કેમ કે તેમણે કહ્યું કે સ્થાનિક લેવલે અધિકારીઓને અનેક રજૂઆતો કરી છે, મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છે, રાજ્યપાલ સુધી રજૂઆતો કરી છે, છતાં તેનું કોઈ આજ દિન સુધી નિરાકરણ આવ્યું નથી ને તેના કારણે હવે આદિવાસી સમાજની ધીરજ ખૂટી છે, જેને લઈ ઉમરગામથી અંબાજીના આદિવાસી સમાજના લોકો માટે આ સમસ્યા બની હોય તેવી વાત પણ આગેવાનો કરી રહ્યા છે। પહેલા તો સાંભળો આગેવાનોએ શું ચીમકી ઉચ્ચારી છે, શું તેમની રજૂઆત છે, કઈ રીતની તકલીફો તેમને પડી રહી છે। કઈ બાબતને લઈને ગાંધીનગર સુધી જવાના છો? અમે જાતિ અંગેના દાખલાઓમાં જે હેરાનગતિઓ થાય છે એ હેરાનગતિઓ દૂર થાય એના માટે અમે અનેકવાર રજૂઆતો કરી। સ્થાનિક મામલતદાર હોય, કલેક્ટરશ્રી હોય, મંત્રી હોય, મુખ્યમંત્રી સુધી અને રાજ્યપાલ સુધી અમે લિખિત રજૂઆતો પહોંચાડી છે કે અમારે જાતિ અંગેના દાખલામાં જે હેરાનગતિઓ છે એ હેરાનગતિઓ દૂર કરો અને આ બાબતે તમે યોગ્ય નિર્ણય લઈ એનું સુખદ નિરાકરણ લાવો। પણ આ બેરી લૂલી આંધળી સરકાર જેમને અમારી સમસ્યા દેખાતી નથી। અમારો યુવાન અત્યારે સ્કોલરશિપ લેવી હોય તો 17 ધક્કા ખાય છે દાખલા કઢાવવા માટે। અમારા ખેડૂતો જેમને કોઈ પણ લાભ લેવો હોય તેમના માટે જાતિનો દાખલો આવશ્યક છે, તો એ જાતિનો દાખલો કઢાવવા માટે 17 ધક્કા ખાય છે, પગના ચપ્પલના તળિયા ઘસાઈ ગયા, પણ આ સરકારે કોઈ યોગ્ય નિર્ણય ના લીધો, એના માટે એ જાતિના દાખલાથી વંચિત રહી જાય છે। એના માટે અમે આ વસ્તુનું નિરાકરણ લાવવા માટે અનેકવાર રજૂઆતો કરી છે, પણ કોઈ સુખદ નિરાકરણ આવ્યું નથી। ત્રણ વર્ષથી યુવાનોએ સરકારી પરીક્ષા પાસ કરી છે, પરંતુ એમના ઓર્ડરો તમારી જાતિની ખરાઈ કરશું, તમે અસલ છો કે કેમ, પછી જ અમે તમને ઓર્ડર આપીશું એમ કરીને એ ખરાઈમાં 3 વર્ષ લગાડ્યા। આજ દિન સુધી કોઈ યુવકને જેમને સરકારી પરીક્ષા પાસ કરી છે એમને પણ ઓર્ડર હાથમાં આપ્યા નથી। જે બાબતે પણ અમે અગાઉ ઘણી વાર રજૂઆત કરી છે, પણ આ સરકારને અમારી રજૂઆત દેખાતી નથી। આજે પણ એ યુવાન અમારો રીબાઈ રહ્યો છે। ઘણી વખત યુવાનોએ આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી છે કે શું કરું, નોકરી મળી એમ છતાં મને નોકરી પર લેતા નથી। જાતિના દાખલા ઘણા સાચા આદિવાસીઓના જાતિના દાખલા રદ કરવાના હુકમો કર્યા છે, ત્યારે યુવાન આત્મહત્યા કરવા સુધી પ્રેરિત થઈ જાય છે। તમે વિચારો તો આ સરકારે આ બાબતને સરકાર ખરેખરમાં જે અમારા બાબતે યોગ્ય નિર્ણય લેવો જોઈએ એ યોગ્ય નિર્ણય લેતી નથી। એટલા માટે સરકારને જગાડવા માટે અગ્રણી યુવાનો સમાજના આગેવાનો સાથે અમે ગાંધીનગર સુધીની કૂચ કરી છે અને ગાંધીનગર ખાતે જવાના છે। ક્યાંથી ક્યાં સુધીની? પાલનપુરથી લઈ અને ગાંધીનગર સુધીની પદયાત્રા છે। નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં સમાજના અગ્રણીઓ, અમારા બીજા પણ જે સામાજિક સંગઠન ચલાવતા અગ્રણીઓ જે પણ કહેશે એ પ્રમાણે જો ત્યાં ધરણા કરવાના થશે તો પણ કરીશું, વિધાનસભા આગળ ઘેરાવ કરવાના થશે તો પણ સમગ્ર ઉત્તર ગુજરાતના આદિવાસીઓને અમે આહવાન કરીશું। અને જો સરકારના અધિકારીઓ શાંતિપૂર્વક અમારી વાત સાંભળીને સુખદ નિરાકરણ લાવવાનું અમને જો ત્યાં લિખિત બાંહેધરી આપશે તો અમે એ પ્રમાણની કાર્યવાહી। શું નામ તમારું? ઈશ્વરભાઈ ડામોર। ઓકે, શું રજૂઆત છે? કઈ રજૂઆતને લઈને ગાંધીનગર પગપાળા જઈ રહ્યા છો? અમે આજે સમગ્ર આદિવાસી અમીરગઢથી ઉમરગામ સુધીના તમામ આદિવાસી જાતિના દાખલા માટે અમારા જે દીકરા દીકરીઓ ભણીને અત્યારે નોકરીના ઓર્ડર મળેલા છે, પરંતુ તેમને હાજર કરતા નથી અને 1950ના પુરાવા માગે છે, જેના થકી આજેથી અમારા 3 વર્ષથી જે દીકરા દીકરીઓનો ઓર્ડર મળેલ છે એમને હાજર નથી કરતા। એના માટે અમે સરકારને, મામલતદારશ્રીને, કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય ના આવવાથી સમગ્ર વિસ્તારના આદિવાસી ભાઈ બહેનો અમે આજે પાલનપુરથી ગાંધીનગર કૂચ કરી રહ્યા છીએ। જો માગ સ્વીકારવામાં આવે તો અમે સચિવાલય આગળ ધરણા કરીશું અને અમારા વડીલો આગેવાનો જે માર્ગદર્શન આપશે એ રીતે અમે આગળની કાર્યવાહી કરીશું। શું નામ તો? શંકરભાઈ વિરમાભાઈ માણસા, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત અમીરગઢ। આપણે સાંભળ્યા હતા આદિવાસી સમાજના આગેવાનોને। તેમણે સરકાર સામે હુંકાર ભર્યો છે અને કહ્યું છે કે હવે આ સરકાર સાંભળવા માંગતી નથી, તૈયાર નથી, તેના કારણે હવે અમને આ પગલું લેવું પડી રહ્યું છે, આંદોલનનો માર્ગ અપનાવવો પડી રહ્યો છે।
અને જો આગામી સમયમાં પણ ગાંધીનગરમાં રજૂઆત માટે અમે પહોંચી રહ્યા છે ને કોઈ નિરાકરણ નહીં આવે તો આંદોલનની પણ ચીમકી આગેવાનોએ ઉચ્ચારતા રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. ત્યારે હવે સરકાર આ બાબતે હરકતમાં આવે છે કેમ તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા